તો આ તરફ રાજકોટથી સમાચાર, જ્યાં રાજકોટ જિલ્લાના ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે। તાલુકા કોંગ્રેસના આગેવાનો ઉપરાંત ખેડૂતોએ રજૂઆત કરી ટેકાના ભાવે 200 મણની જગ્યાએ 70 મણ ખરીદી કરવા આવતા આ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। પહેલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન માટે લાઇનોમાં ઊભું રહેવું પડતું હતું અને બાદમાં ખેડૂતોને મગફળીના રજીસ્ટ્રેશન કેન્સલ થયા। રાજ્યમાં આ વખતે 65 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું છે અને ખેડૂતોએ સરકારને 70 મણની જગ્યાએ 200 મણની ખરીદી કરવા અપીલ કરી। ગત વર્ષે એક ખાતેદાર 200 મણ ખરીદી કરવામાં આવતી હતી અને આ વખતે 70 મણ કેમ તેવા સવાલો કરવામાં આવ્યા। ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા એવો નિર્ણય કરવામાં આવેલો છે કે ગુજરાતમાંથી 12,70,000 ટન મગફળી ખરીદી કરવામાં આવશે। હવે જો આ 12,70,000 મગફળી અને 9,31,000 ખેડૂતને સરખામણી કરવામાં આવે તો ખેડૂત દીઠ ખાલી 68 મણ મગફળી જ લઈ શકાય એવું છે, જે અત્યંત મશ્કરી સમાન છે। આમાં ખેડૂતને બરોબર 68 મણ લેવા આવવામાં ખર્ચો પણ એવડો મોંઘો પડે છે। જો સરકાર દ્વારા મગફળીની જાહેરાત 200 મણ કરવામાં નહીં આવે તો જરૂર જણાય તો ઉપવાસ આંદોલન પણ કરશું અને ગામડે ગામડે જઈને ખેડૂતને જાગૃત પણ કરશું। હવે આ મગફળી કહે છે 66 લાખ ટનનું ઉત્પાદન છે અને લેવાના છે 70 મણ જ ખાલી એક ખાતા દીઠ। હવે તો અમે કાંઈ મફત તો નથી દેતા, અમને મગફળી દઈને પૈસા દઈએ છીએ, તો એને લેવી હતી તો ગયા વર્ષે 200 મણ લીધી હતી, તો આ વર્ષે એને વાંધો શું આવ્યો છે? અને આમે ન કરવું હોય, આજ 700-800માં મગફળી ખેડૂત વેચે છે ખુલ્લી માર્કેટમાં। અત્યારે માર્કેટોમાં મગફળી ફૂલ મંડી આવવા, આવક ફૂલ થઈ ગઈ। તો હું એમ કહું છું ખેડૂતોને કાંઈ ન કરવું હોય તો ખાલી અમારે 200 રૂપિયા જ 20 કિલા વાંહે જોઈ છે। આ એને 400 નથી જોતા, અમારે 200 જ જોઈ છે। તો બધાય ખેડૂતને 200 રૂપિયા અમારા ખાતામાં નાખી દે, અમને ભલે 900 આવે કે 1000 આવે।